હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ ન્યૂ વિડીયો. તમને આ એક ઇક્વેશન આપ્યું છે, બરાબર? અને આના ઉપરથી તમારે કંઈક એવું બનાવવાનું છે, આવું કંઈક બનાવવાનું. y ઇક્વલ્સ ટુ ફંક્શન ઓફ x. y ને x ની ટર્મ્સમાં તમારે આખું બનાવવાનું. તો કેમ બનાવશો? અહીંયા તમે y ને કઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો બનાવી નહીં શકો. એને સબ્જેક્ટ બનાવવું હોય તો એ થોડું અઘરું થઈ જાય ને, રાઈટ? તો અહીંયા એક મસ્ત મેનિપ્યુલેશન છે, જેના વિશે હું તમારી સાથે આજે વાત કરીશ. એ શું છે થોડુંક સમજીએ. એ કાઇન્ડ ઓફ આ રીતના છે કે ટી પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર, આનું રેસિપ્રોકલ અથવા તો ઇનવર્સ તમે લ્યો તો તમને શું મળે? તો એ આવું મળે 1 અપોન ટી પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર. પણ આને આપણે શું કરીએ? કોન્જ્યુગેટ સાથે મલ્ટીપ્લાય કરીએ. કોન્જ્યુગેટ રિલેટેડ જે ગુજરાતી વર્ડ છે, એ એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ નથી ખબર, પણ કોન્જ્યુગેટ સર્ડ્સ ને અનુબદ્ધ કરણી કહેવાય. કે 2 પ્લસ રૂટ 3 હોય તો એનું કોન્જ્યુગેટ થાય 2 માઇનસ રૂટ 3, બરાબર? ડિનોમિનેટરમાં, બરાબર, છેદમાં જ્યારે આપણે બેલેન્સ કરવું હોય, બેલેન્સ ઇન ધ સેન્સ કે ડિનોમિનેટરમાં કોઈ ઓલું રૂટ વાળું ન રાખવું, ત્યારે એ વસ્તુનો યુઝ થાય. તો એ જોજો આ કેમ હું સિમ્પ્લિફાય કરું છું. 2t પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર, આને મલ્ટીપ્લાય કરું છું ઉપર નીચે આની સાથે, t માઇનસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર, t માઇનસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર. હવે અહીંયા આ બેનું મલ્ટીપ્લિકેશન નીચે થઈ જશે, તો નીચે શું આવશે? નીચે આવશે ટી નો સ્ક્વેર માઇનસ કરીને અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર છે એનો સ્ક્વેર, અને ઉપર રહેશે ટી માઇનસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ઓકે, સો આ રીતના થઈ જશે ટી માઇનસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર, આ થઈ ગયું ટી સ્ક્વેર માઇનસ 1 પ્લસ ટી સ્ક્વેર બ્રેકેટમાં. તો આને હું આ જ રીતના લખું છું. હું જે કહેતો જાઉં છું એને ફોલો કરો છો ને લાલાવ, કે સુઈ ગયા? ધ્યાન આપજો. ટી માઇનસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર upon ટી સ્ક્વેર માઇનસ 1 માઇનસ ટી સ્ક્વેર. આ ટી સ્ક્વેર કેન્સલ. આ માઇનસ 1 છે એટલે ઉપરની સાઈન છે આમાં બરાબર ઉલટી થઈ જશે. ઉપર વચ્ચે માઇનસ આવ્યું હોય તો ઊંધું થઈ જાય. તો આ થઈ ગયું માઇનસ ટી પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ ટી સ્ક્વેર. ઉલટું કરવા કરતા મેં કીધું આમ લખ્યું. તો આનો મીનિંગ શું છે? આનો મીનિંગ એ છે કે આ બે વસ્તુ ને આ એકબીજાના રેસિપ્રોકલ છે, એકબીજાના વ્યસ્ત. ક્લિયર છે? રાઈટ? હવે આપણને આ વસ્તુ આપી છે સોલ્વ કરવાની છે. તો આના ઉપરથી હું એ વસ્તુ કહીશ કે y પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય સ્ક્વેર, અને એક વસ્તુ થઈ ગયું a રેસ ટુ x માઇનસ વાય પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય સ્ક્વેર, આના એક વસ્તુ થઈ ગયું 1 અપોન a રેસ ટુ x. તમે જો કેવી મોજ છે, રાઈટ? આ એક મેન્યુપ્યુલેશન મને ખબર પડી, આ એક વસ્તુ મને ખબર પડી, એનો મેં અહીંયા એક સારી રીતના યુઝ કરી નાખ્યો. એક ઇક્વેશન ને બીજું ઇક્વેશન થઈ ગયું. હવે આ બેને એડ કરે, ઓપ્શન બે છે આપણી પાસે. એક તો આ બેને એડ કરો, બીજું છે આ બેને સબટ્રેક્ટ કરો. હવે જો હું એડ કરીશ તો આ બે કેન્સલ થઈ જશે અને આ વધશે, બરાબર? અને જો હું સબટ્રેક્ટ કરીશ તો આ બે કેન્સલ થઈ જશે અને આ વધશે, આ વાળી વસ્તુ વાય વાળી. તો સબટ્રેક્ટ થવું જ ઈઝી છે ને, સસ્તું પડે ને. તો 1 માંથી હું 2 સબટ્રેક્ટ કરું તો અહીંયા 2y થઈ જાય, equals to a raised to x minus 1 upon a raised to x. તો y equals to 1 upon 2 a raised to x minus 1 upon a raised to x. તો આ ફોર્મેટ આપણે જોતું હતું એ મળી ગયું, બહુ જ સિમ્પલ રીતના મળી ગયું. વાત અહીંયા એ છે કે મેથ્સ જે તે તમે માન્યતા આપણી હોય છે કે મેથ્સ છે એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. મેથ્સ છે એ તમારે કન્સેપ્ટનો સબ્જેક્ટ છે. કોઈ કેમ કહેતા હોય, કોઈ કહેતા હોય પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. પણ
હકીકતે મેથ્સની અંદર, અપ્લાઇડ મેથ્સની અંદર તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સની જ્યારે વાત થતી હોય ત્યારે તમારા કન્સેપ્ટ તો જોવા જ પડે, એ જરૂરી છે. કન્સેપ્ટ તો આવડવા જ જોઈએ, પ્રેક્ટિસ એ થવી જ જોઈએ. પણ સાથે સાથે વાત શું છે કે તમે વેરિએશન ઓફ અલગ અલગ વસ્તુ તમે જોવો અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ જે લાગુ પડે, રાઈટ, એ તમારે એ કન્સેપ્ટ નથી, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને એના ઉપરથી તમને કંઈક નવી નવી જેટલી વસ્તુ મળે છે તો તમારે એ વસ્તુ નોટ ડાઉન કરવી, તમારે એ વસ્તુ અલગથી ક્યાંક છાપવી જરૂરી છે. નોટ ડાઉન એટલે બુકમાં તો કરવાનું જ છે, અહીંયા ખાસ નોટ ડાઉન થવું જોઈએ, અહીંયા એ બધી વસ્તુ ચાલવી જોઈએ. આ વસ્તુનું બરાબર હું તમને કહું તો 11-12 ના જેટલા બાળકો ભણતા હોય લોગેરિધમમાં યુઝ થાય છે, રાઈટ. પછી ટૂંકમાં મેં એક રિસેન્ટલી યુઝ લોગેરિધમમાં જોયો છે, પણ આ મેનિપ્યુલેશન ખબર હોય તો ટ્રિગોમાં, કેલ્ક્યુલસમાં કેટલી જગ્યાએ આ વસ્તુનો યુઝ થઈ શકે. ઓકે, વિથ ધીસ આઈ એન્ડ ધીસ વિડીયો. બાય બાય.